પ્રશાંતભાઈ, વર્તમાન પરિસ્થિતિની અંદર એક નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. પરસોત્તમ રૂપાલાજીના નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા જે નિવેદન આપવામાં આવે છે તેમને આપે કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું છે. તેનું શું કારણ હોઈ શકે કે આ વિરોધ છે તે કોંગ્રેસ પ્રેરિત હોઈ શકે? કોંગ્રેસનું કાયમી માટે ચૂંટણી પહેલાં કોઈ મુદ્દા હોતા નથી. સમાજને અંદરોઅંદર લડાવવાનું કામ, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ધર્મના લોકોને લડાવવાનું કામ રહ્યું છે. અને આ ચૂંટણીની અંદર પણ દેશના લોકોએ મન બનાવી લીધું છે, ગુજરાતના લોકોએ મન બનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીને કમળને મત આપીને મોદીજીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવાના છે. અને ઐતિહાસિક જન આધાર, ઐતિહાસિક જન ચુકાદા સાથે ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રની અંદર બનાવવાની છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા સમાજને જોડવાનું કામ કરતી આવી છે. મોદીજીનો મંત્ર છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. આ મંત્ર સાથે કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાના નાના સમાજોને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. ત્યારે કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલાં મુદ્દા નથી એટલા માટે થઈને સમાજની અંદર વર્ગ વિગ્રહ પેદા કરવાનું કામ કરતી આવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી હર હંમેશા સમાજને સાથે લઈને કામ કરતી હોય છે. પ્રશાંતભાઈ, આપના નિવેદનને લઈને કોંગ્રેસ દ્વારા પણ પલટવાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યા છે કે ભાજપ છે તે બુદ્ધિનું દિવાળું ફૂંકી રહી છે. ખાસ કરીને આપના જે નિવેદન છે તેને લઈને આ બારામાં આપનું શું કહેવું છે? મેં જેમ કીધું એમ કે ભારતીય જનતા પાર્ટી સમાજને સાથે લઈને ચાલતી હોય છે અને અમારું કામ સમાજને જોડવાનું કામ છે. અને આ વખતે પણ દરેક લોકસભા સીટ ઉપર દરેક ઉમેદવારોને પ્રચંડ જન બહુમત મળી રહ્યો છે, જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે મેં જે નિવેદન આપ્યું છે એમાં કોંગ્રેસના લોકો સમાજને તોડવાનું કામ કરી છે એ પ્રકારે વાત કરી છે. એમની પાસે કોઈ મુદ્દા નથી. આજે દેશના લોકોએ ને ગુજરાતના લોકોએ મન બનાવી લીધું છે કે મોદીજીને મત આપવો છે, કમળને મત આપવો છે, ભાજપને મત આપવો છે. ફરી વડાપ્રધાન તરીકે દેશની અંદર મોદીજી બેસે, વડાપ્રધાન પદ ઉપર બેસે, એ પ્રકારે જ્યારે મન બનાવી લીધું હોય ત્યારે કોંગ્રેસ તૂટી રહી છે, એની નાવ ડૂબી રહી છે, એટલા માટે થઈને મરણિયા પ્રયાસ કરી રહી છે. પ્રશાંતભાઈ, અંતિમ સવાલ. કોંગ્રેસ દ્વારા એવો પણ મોટો આરોપ લગાવવામાં આવ્યો છે કે આપે જે નિવેદન આપ્યું છે તેના કારણે રાજપૂત સમાજનું અપમાન થયું છે. આ બારામાં તમે શું માનો છો? ક્ષત્રિય સમાજ હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનો છે. ક્ષત્રિય સમાજના લોકોને પણ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી માટે ખૂબ માન છે અને હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહેનારો સમાજ પણ આ ચૂંટણીમાં પાર્ટી સાથે જ રહેવાનો છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખે આજે બરોડાની અંદર જે સ્ટેટમેન્ટ કર્યું છે એ શરમજનક સ્ટેટમેન્ટ છે. રૂપાલાજી ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી છે એને કારણે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ રૂપાલાજીનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ પ્રશ્ને રાજનીતિ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ ઉપર આરોપ લગાવીને ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટેનો પ્રયત્ન કરે છે. એ નિંદનીય છે. ભારતીય જનતા પાર્ટી કોમ વચ્ચે, જ્ઞાતિ વચ્ચે, સમાજ વચ્ચે ભાગલા પડવી અને પોતાની રાજનીતિ ચલાવી રહ્યા છે. અને આ એના જ ભાગરૂપે રૂપાલાએ ઇરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે કે જેને કારણે આ ગુજરાતની અંદર વર્ગ વિગ્રહ થાય, ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામસામા આવે. આમાં કોંગ્રેસ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સમાજ વચ્ચે ભાગલા પડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.